હવે જાણવા કઈ રીતે આપણને? કારણ કે આપણને આપણા અવગુણ દેખાતા નથી, આપણી મુશ્કેલી છે. તો મહારાજે ત્યાં બહુ સરસ વાત કરી છે મધ્યના 66માં વચનામૃતમાં. ગોપાલ સ્વામીએ કહ્યું કે મહારાજ આમાં તો કાંઈ મને સૂઝતું નથી. ત્યારે મહારાજે કહ્યું અવગુણ સુજાડવાનો ત્યાં ઉપાય બતાવ્યો. મહારાજ કે મોટાની સાયદી લેવી. પહેલી વાત આ કરી. મોટાની સાયદી એટલે કે એની સાક્ષી લેવી. એની સાક્ષી લેવી. મહારાજ કે જેમ વ્યવહારમાં આપણે સાયદી લઈએ છીએ, કોઈની સાક્ષી લઈએ છીએ કે આ બરાબર છે કે નહીં, એમ એને પૂછીએ છીએ, એમ મોટાની સાયદી લેવી. ત્યાં મહારાજે સુખદેવજીની વાત કરી. જ્યારે કારણ કે એ તો અષ્ટાંગ યોગની વાત હતી ને અષ્ટાંગ યોગની અંદરથી ભગવાન અને સંતનું પ્રધાનપણું ન મટે એની વાત હતી. એટલા માટે મહારાજે કહ્યું કે ત્યાં આવી રીતે આગળ વધ્યા હોય એવા સુખદેવજીની સાયદી લેવી, સૌનક વગેરે ઋષિઓની સાયદી લેવી, સુત પુરાણીની સાયદી લેવી. એ બધા ભાગવતના બધા જે ભક્તો ભાગવતમાં જેને વર્ણવ્યા છે એની વાત ત્યાં મહારાજે કરી. તો આપણા માટે મોટા મોટી સાયદી શું? અવગુણ ન સૂજે તો મોટાની સાયદી. તો મોટા એટલે કોણ? કે મોટા પુરુષ. આપણે જોઈએ એમના જીવન ચરિત્રો વાંચીએ ને આપણે જોઈએ તરત જ આપણને આપણી ભૂલો એ ન સૂઝતી હોય ને એ સૂઝવા માંડે. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન જોઈએ. સ્વામી બાપા અમદાવાદમાં બિરાજમાન હતા અને બધા રાજકીય નેતાઓ બાપાને મળવા આવ્યા હતા. અને રાજકીય નેતાઓ મળવા આવ્યા હતા ને એ વખતે સ્વામી આવી રીતે બધા રાજકીય નેતાઓને કહ્યું કે હવે તમે બધા જમીને જાઓ. અને બધા જમવા બેઠા, પણ એ લોકોને બીજા કાર્યક્રમ હતા એટલે જલ્દી જલ્દી પતાવીને બહાર નીકળ્યા. અને એ વખતે એક નેતાએ સંતને કહ્યું કે ભાઈ મારી ગાડી તરત અહીં લઈ આવો. સંતે કહ્યું કે તમારી ગાડી તરત અહીં મંગાવી લઈએ, પણ તમારા ડ્રાઈવર જમવા બેઠા છે. જેમ તમને જમવા બેસાડ્યા ને એમ પ્રમુખ સ્વામી મહારાજે તમારા ડ્રાઈવરને પણ જમવા બેસાડ્યા છે. તો એ નેતા એકદમ નવાઈ પામી ગયા. એમણે કહ્યું કે અમારે પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી આ જ શીખવાનું છે. જો આ સાયદી મોટાની સામે જોઈએ એટલે ખબર પડે કે આપણે આપણા મજૂર પાસેથી કેવી રીતે કામ લેવું. પ્રમુખ સ્વામી મહારાજ લીંબડીથી પસાર થતા હતા. લીંબડીના હરિભક્તોએ સ્વામી બાપાના દર્શન માટે ત્યાં રસ્તા પર ઊભા હતા. દર્શન કર્યા. હરિભક્તોની ઈચ્છા કે સ્વામી ઠેઠ રાજકોટ સુધી આગળ જવાના છે તો વચ્ચે થોડોક નાસ્તો કરે. તે મેંદુ વડા સ્વામીને બનાવીને એ બધું આપી દીધું. સંતોએ બધું ઠાકોરજીને ધરાવ્યું અને પછી સ્વામી બાપાને ડીશ ધરી. સ્વામીએ જોયું કે આ મેંદુ વડા ને બધું આપણને તો આવ્યું છે, પણ મારી સાથે મારી બાજુમાં મારા ડ્રાઈવર ઇન્દ્રવદનભાઈ બેઠા છે, એને કેવી રીતે જમાડશું? એ કેવી રીતે જમશે? તો પ્રમુખ સ્વામી મહારાજે પોતે મેંદુ વડા ચટણીમાં બોળે અને ઇન્દ્રવદનના મુખમાં મૂકે. જો આ માણસો સાથે કેવી રીતે કામ લેવું, કેમ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ એને આટલા બધા પ્રેમ કરે છે. આ સાયદી, આ સાક્ષી, આ મારા અવગુણ ક્યાં છે એ મારે આમાંથી ગોતવાનું. સ્વામી મહિમા સમજે છે દરેક વ્યક્તિનો, એ મારે જોવાનું. આપણે જોઈએ છીએ કે કેવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ બોચાસણ એક વખત આવ્યા હતા અને બોચાસણ આવ્યા અને પછી સ્વામીને સ્નાન કરવાનું થયું, સંડાસ જવાનું થયું. સ્વામી સંડાસ જઈને સ્નાન કર્યું અને પછી એ જ સાંજે જ સ્વામીને તાવ ચડી ગયો. તો સ્વામીને પૂછ્યું કે સ્વામી આ ક્યારથી હતું? સ્વામી કંઈ આવ્યો ત્યારથી હતું. તો બાપા કહેવું તો ને, તો ગરમ પાણી નાહવું જોઈએ ને આપણે સંડાસ ગયા પછી. તો બાપા કે મને એમ હતું કે અહીંયા ગરમ પાણી અત્યારે આપણે તાત્કાલિક આવ્યા છીએ તો તૈયાર હોય કે ના હોય. જો આ દરેક બીજા માણસનો વિચાર, એને મુશ્કેલી નથી પડતી એનો વિચાર. તો આ સાયદી આપણે કુટુંબના માણસો સાથે કેવી રીતે વર્તું આ ખબર પડે. સ્વામી બાપા સંડાસ ગયા પછી ધૂળથી હાથ ધોતા. યોગીચરણ સ્વામી હતા, એ સ્વામી બાપા સંડાસમાંથી બહાર નીકળ્યા પછી યોગીચરણ સ્વામી ગયા. સ્વામી બાપાએ હાથ ધોઈ નાખ્યા. સ્વામીની કાયમ પ્રકૃતિ ટબ બબ બધું સાફ કરી નાખ્યું. પછી સ્વામીએ બીજી ધૂળ મૂકી. તો સંતોએ પૂછ્યું કે બાપા તમે હાથ ધોઈ નાખ્યા ને કેમ ફરી મૂકી? સ્વામી કે યોગીચરણ સ્વામી આવશે ને એને જોઈશે ને એના માટે. જો તો એની સેવા કરવાની વૃત્તિ, આ આપણને તરત ખબર પડે. મહંત સ્વામી મહારાજ છે, એમણે એક વખત અમેરિકાના બાળકો શિબિર માટે આવ્યા હતા અને સ્વામીએ પ્રવચન કર્યું. સ્વામીને એમ લાગ્યું કે આ બધા બાળકો છે
એ બાળકોને મેં પ્રવચનમાં થોડી ભારેખમ વાત કરી દીધી છે. તો મહંત સ્વામી મહારાજે એ પ્રવચન પછી માફી માંગતો પત્ર લખ્યો કે આવી રીતે મારાથી આ ભૂલ થઈ છે. હવે ભૂલ જેવું તો કંઈ હતું જ નહીં, તો જો માફી માગે છે. જો આ આપણને આવી રીતે મારે કેવી રીતે વર્તવું, કુટુંબમાં કેવી રીતે વર્તવું, મારા વ્યવહારના માણસોમાં મજૂર વગેરે સાથે કેવી રીતે, આ બધી સાયદી આપણને, બધી સાક્ષી આપણા માટે મોટા મોટી કૃપા એ છે કે એવા ભગવાનને, એવા સંત, એવા ગુરુ પરંપરા આપણને પ્રાપ્ત થઈ છે ને આપણને બધું જ માર્ગદર્શન બધું મળી જાય એવું છે. તો સ્વામી બાપાએ આવી રીતે માફી માગી બાળકોની, સ્વામી બાપા આવી રીતે, તો એવી રીતે કોઈ પણ આપણને ખ્યાલ આવે છે. પ્રમુખ સ્વામી મહારાજ ઓલું આંખે કોન્ટેક્ટ લેન્સ હોય એ સ્વામીને સવારે પહેરાવે, એ વખતે સ્વામીને ટીશ્યુ પેપર આપે, તો એ ટીશ્યુ પેપર સ્વામી આંખેથી એનાથી જે કંઈ ઓલું આપણે ટીશ્યુ પહેરાવે, સોરી કોન્ટેક્ટ લેન્સ પહેરાવે, એ વખતે જે કંઈ આપણે સ્વામીને તકલીફ થાય એટલે આંસુ જેવું નીકળે તો એનાથી લૂછી નાખે. પછી એ ટીશ્યુ ફેંકી ના દે, ઓશિકા નીચે ભરાવી રાખે. ફરી પાછા જ્યારે કોન્ટેક્ટ લેન્સ કાઢે ત્યારે ટીશ્યુની જરૂર પડે ત્યારે એ જ ટીશ્યુ વાપરે. જો આ પ્રમુખ સ્વામી મહારાજ આપણે આવા જીવન ચરિત્રો વાંચીએ, મહંત સ્વામી મહારાજના પ્રસંગો જાણીએ, યોગીજી મહારાજના જીવન ચરિત્ર આ બધું વાંચીએ તો આપણને આમાંથી સહેજે સહેજે કેમ વર્તું ને મળી જાય. જો ભૂલ ન દેખાતી હોય તો મહારાજ કે આમાંથી ભૂલ દેખાય અને એનો ઉકેલ કેમ લાવવો એ પણ સૂજી જાય. તો એટલા માટે એક વાત મહારાજે ત્યાં મધ્યના 66માં એ કરી કે સાયદી લેવી, અને બીજી વાત મહારાજે મધ્યના 66માં કરી કે પ્રાર્થના કરવી ભગવાન, કે હે ભગવાન મને મારા અવગુણ દેખાડજો અને એનો નાશ કરજો. પ્રભુ મને થાજે એવો અનુકૂળ, જેથી મને સૂજે મારી ભૂલ, પ્રભુ મને થાજે એવો અનુકૂળ. તો અવગુણ જોવા માટે આ કરું, અને દેખાયા પછી શું કરું, સૂજ્યા પછી તો મહારાજ કે પોતાના જે અવગુણ હોય એને જાણે ને વિચાર કરીને એનો ત્યાગ કરી દે. એનો વિચાર કરે તો ખબર પડે. જ્યારે અવગુણ આપણે ધારો કે માન કે કોકને મારા જેવાને વઢવાનો અવગુણ હોય કે બીજો કઈ અવગુણ હોય ત્યારે આપણને આમ આનંદ આવે કે આજે ઠપકાર દીધા, કેટલા વખતથી બરાબર કામ નહોતા કરતા, હવે એને કહેવું જ પડે ને એમ તેમ. પણ એ જે ઠપકારી દીધા હોય, કર્યા હોય, એમાં જે ક્રોધ વ્યાપ્યો હોય એના અંતરમાં અશાંતિ રહ્યા જ કરે છે. તો અવગુણ કોઈ પણ છે ને આપણને ક્યારેય સુખ લેવા દેતા નથી, શાંતિ લેવા દેતા નથી. સત્સંગમાં આપણે જોઈએ છે પવિત્રાનંદ સ્વામીનું અપમાન નાના સંત અક્ષર પુરુષ દાસે કર્યું, એને અશાંતિ થઈ ગઈ અને એમને અંતરમાં એકદમ દુઃખ થઈ ગયું અને એમાં બીમાર પડી ગયા, સાયકિક તાવ આવી ગયો એમને. ત્યારે એમને વિચારે જ આવ્યા કરે કે હું આવો નાનો સાધુ અને હું આટલો મોટો, મને બોલી ગયો, એને દંડ કરવો જોઈએ. બીજો વિચાર એવો આવે કે મારો કોઈ પક્ષ ના લીધો તો બધા મારું, હું આટલું સારું કામ કરું છું તોય કોઈ મારો પક્ષ લેતું નથી. ત્રીજા એવા વિચાર આવ્યા કરે કે વૃદ્ધાવસ્થામાં આ જ આપણે સહન કર્યા જ કરવાનું છે, આવું જ બધું આપણી સેવા કરીએ એનું શું ફળ. તો જ્યાં સુધી બીજાના અવગુણનો વિચાર કરતા ત્યાં સુધી